મહાદેવજી સતી કૈલાસ પર બેઠા છે. શિવજી આનંદમય અવસ્થામાં છે. ત્યારે સતી મહાદેવને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ સંસારમાં આ કયો ધર્મ મંગલકારી છે? મહાદેવ કહે છે કે આ સૃષ્ટિનું સર્જન થયું, પ્રાણી પક્ષી દેવ દાનવ અને માનવ બનાવ્યા, પણ ધર્મ આચરણ માટે ન હતો. શિવજી કહે છે સતી આ મુજબ વાર્તાલાપ કરે છે. હે ધર્મ તત્વ સમજાવો સ્વામી, કૃપા કરો ત્રિપુરારી રે. ધર્મ તત્વ સમજાવો સ્વામી, કૃપા કરો ત્રિપુરારી રે. શિવ શિવાની આસન પર બેઠા, સતી જે વાત સારી રે. શિવ શિવાની આસન પર બેઠા, સતી જે વાત સારી રે. મોહ બંધનથી આ માનવ છૂટે, આ મોહ બંધનથી આ માનવ છૂટે. કયો ધર્મ મંગલકારી, કયો ધર્મ છે મંગલકારી. શિવ શિવાની આસન પર બેઠા, સતીએ વાત સારી. શિવ કહે ભોળાનાથ કહે, આ મહાધર્મ મંગલકારી, આ મહાધર્મ મંગલકારી. શિવ શિવાની આસન પર બેઠા, શિવ શિવાની આસન પર બેઠા. આ મહાધર્મનો માતમ છે મોટું, આ મહાધર્મનો આ માતમ મોટું. આ મૃત્યુ લોકમાં માતમ મોટું, આ પૃથ્વી લોકમાં માતમ મોટું. ધન ધન ધર્મ ને જાય, આ ધન ધર્મ ને જાય. શિવ શિવાની આસન પર બેઠા, સતી જે વાત સારી. આ સતી જે વાત સારી. કયો ધર્મ મંગલકારી. પછી શિવજી પાર્વતીને પૃથ્વી પર જવાનું કહે છે, ત્યાં પાઠ પૂજા કરવાનું કહે છે. આ વાત કોઈએ કરી નથી. રામા અવતારમાં સીતાજીને પણ રામે કહેલ નથી. દ્વાપર યુગમાં કૃષ્ણએ રૂક્ષ્મણીને પણ કહેલ નથી. પણ કૃષ્ણએ એવું કહેલું કે 1461ની સાલમાં જ્યારે હું રામદેવ પીરનું અવતાર ધારણ લઈશ, હું ત્યારે તને આ ધર્મ સોંપી દઈશ. સતી ને કહે છે કે અંતર ચક્ષુ ખોલો, અંતરનું ધ્યાન કરો અને પાઠ પૂજા કરો તો સમજાય છે. આ મહાધર્મ એકતાર ધ્યાન કર્યું. શિવજીએ ડાકલું હાથમાં લીધું, ડમરું વગાડ્યું. આકાશમાંથી પાઠ પૂજા આવી. પાઠ પૂરો થાય એટલે પાછી આકાશ માર્ગે જતું રહેતું. પહેલા આવી રીતે પાઠ પૂજા થતી હતી અને આવો નિયમ હતો. હે ડમ ડમ ડમરો વાગ્યું, હે ડમ ડમ ડમરો વાગ્યું, ત્યારે ભેરવે કરી કિલકારી. શિવ શિવાની આસન પર બેઠા, સતી જે વાત સારી. હે આકાશમાંથી એક કમળ ઉતર્યું, હે આકાશમાંથી એક કમળ ઉતર્યું. હે ઉતરે ગંગાધારી, ઉતરે ગંગાધારી. શિવ શિવાની આસન પર બેઠા, સતી જે વાત સારી. આ કમળમાંથી એક જ્યોત પ્રગટી, આ કમળમાંથી એક જ્યોત પ્રગટી. તેનો તેજ તણું અંબારી,
શિવ શિવાની આસન પર બેઠા હે પારિજાત કેરા પુષ્પ ઉતર્યા પારિજાત કેરા આ પુષ્પ ઉતર્યા પંચામૃત નિર્ધારી શિવ શિવાની આસન પર બેઠા સતી જે વાત ઉસારી લીલાને જા ધોળાને જા હે આ પાઠ સ્તંભ ઉતારી આ પાઠ સ્તંભ ઉતારી શિવ શિવાની આસન પર બેઠા સતી જે વાત ઉસારી શ્રીફળ ને કોકણ ઉતર્યા આ શ્રીફળ ને આ કોકણ ઉતર્યા શિવ શિવાની આસન પર બેઠા સતી જે વાત ઉસારી આ નિજ ધર્મનું આ માતમ મોટું આ થાવર બીજનું આ માતમ મોટું એ કડવો કહે હું તો જાઉં વારી શિવ શિવાની આસન પર બેઠા શિવ શિવાની આસન પર બેઠા ધન ધન ધર્મની જારી શિવ શિવાની આસન પર બેઠા સતીએ વાત વિચારી સતીએ આ પ્રમાણે મહાદેવજીને પ્રશ્ન કર્યો અને જગતને આજે તે મહાધર્મ અને પાઠ વિશેનું આપણને આ જ્ઞાન આપ્યું. દરેક શાસ્ત્ર પુરાણમાં સતી શિવને પ્રશ્ન એટલા માટે જ કરે છે કે જગતને તે અંગેનું જ્ઞાન થાય અને તે જ્ઞાનથી આ જગતનું કલ્યાણ થાય. એટલે જ શિવ અને શક્તિને માતા પિતા અને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે. જય અલગ ધણી, જય રામદેવજી મહારાજ.